નવી વેફર તળવાના છીએ. 11 છે તો દૂધીનો હલવો ખાવા બેસી ગયા છે કે એને ટોકર લાગી ને પડી ગયો, એમાં એને ક્રેક આવી ગઈ છે શોલ્ડરમાં. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે 11 અને 11માં આપણે નવી વેફર તળવાના છીએ. અહીંયા આપણે લઈ લીધા છે સાબુદાણા, બટેકાના ગાંઠિયા, છીણ અને બટેકાની જે ચિપ્સ આવે એ. તો આજે આપણે ફાઇનલી તળવાના છે. આજે મારે ટિફિન પણ બનાવવાનું છે, એટલે હું વિચારું છું કે હાંડવાનું પલાળ્યું છે એ આપણે ટિફિનમાં મોકલશું અને બપોર માટે સૂકી ભાજી અને દૂધીનો હલવો બનાવીએ. અને વેફર તો છે જ, અને ફરાળી ચેવડો પણ પડ્યો છે. તો ચલો હવે દૂધી ખમણી નાખીએ અને દૂધીનો હલવો કરવા માટે મૂકી દઈએ. અને જોડે જોડે હાંડવામાં પણ દૂધી એડ કરીશું. તો અહીંયા આપણે બટેકા અને સાબુદાણાની વેફર તળી ભરી લીધું છે. અને અહીંયા છીણ પણ મારું મસ્ત એકદમ સફેદ સફેદ એવું બની ગયું છે. હજી આપણે થોડીક એટલી તળવાના છીએ, કેમ કે જેને ત્યાંથી આપણે છીણીનું મશીન લાવ્યા હતા એને ત્યાં થોડીક વેફર તળીને આપણે આપીશું. આ સિઝનની પહેલી વેફર છે, તો ચાલો ભગવાનને પહેલાં ભોગ લગાવી લઈએ. ભગવાન જમે પછી અમે પણ વેફરનો નાસ્તો કરી લઈશું. સરસ એવો આથો આવી ગયો છે અને આપણે લઈ લીધી છે દૂધી. કેમ કે દૂધી બે, તમને એમ લાગતું હશે કે કેમ બે દૂધી લીધી, પણ એકનો હલવો કરીશું ને એક હાંડવામાં નાખીશું. અને અહીંયા બટેકા પણ બોઇલ થઈ રહ્યા છે. ફરાળમાં મોટા ભાગે તળેલી કે પછી બટેકાવાળી વસ્તુ જ હોય છે, એટલે મને બેટર લાગે છે કે ઉપવાસના દિવસે હાંડવો કરીને ખાઈ લઈએ. એકદમ ઓછા તેલની અંદર બની જાય અને બટેકું પણ ના ગણાય. ખાવું હોય તો સાથે સૂકી ભાજી ખાઈ શકીએ છીએ. તો અહીંયા મારા હાંડવા બની રહ્યા છે, દૂધીનો હલવો બની ગયો છે અને સૂકી ભાજી બનાવી લીધી છે. જે લોકો અમારી જેમ ઉપવાસ કરતા હોય, 11ના હોય કે પછી નોમના હોય કે બીજા કોઈ પણ, તો એને એ પ્રશ્ન તો રહેતો જ હશે કે ઉપવાસમાં શું બનાવવું. તો તમે લોકો ઉપવાસમાં શું બનાવો છો એ મને કમેન્ટ કરીને કહેજો. તો નેક્સ્ટ ટાઈમ અમે પણ એ ટ્રાય કરીશું. ચાલો, તો ભગવાનનો થાળ રેડી કરી દીધો છે અને ભગવાનને જમાડી લઈએ. એ પછી અમે પણ જમી લઈએ. પછી હજુ વૃષભનું ટિફિન પણ રેડી કરવાનું છે. ટિફિન થઈ જાય, આમ તો બની જ ગયું છે, પરંતુ ખાલી ભરવાનું બાકી છે. થઈ ગયા છે 2:30. વૃષભ તો જતા રહ્યા છે ટિફિન લઈને, એટલે સાંજ સુધી હું અને જક્ષુ બંને એકલા જ છીએ. તો ચાલો હવે જક્ષુને અત્યારે સુવડાવી દઉં. પછી હજુ એડિટિંગનું કામ પણ છે, અને એ ઉઠે એટલે પછી આપણે જઈશું નીચે. કેમ કે અમારે અહીંયા એક ફ્રેન્ડ છે, એ ઘણા ટાઈમ પછી અહીંયા આવ્યા છે, તો એને મળવા જઈશું. અને આપણે વેફરનું મશીન છે ને ત્યાંથી લઈ આવ્યા હતા, એને વેફર તળી છે, તો થોડી ડબ્બો ભરીને આપી આવશું. પણ અમારે આજે અહીંયા 4 મોર આવ્યા છે. બોલો, જો મોલ તો નહીં પણ ઢેલ. આજે ખબર નહીં ક્યાંથી આવ્યો હોય, બાકી અહીંયા ક્યારેય મોર આવતા નથી. અમારે આ પાછળનું ગ્રાઉન્ડ છે એ ખાલી પોપડું પડ્યું છે. તો ત્યાં જો કૂતરું આવ્યું એટલે બધા ભાગ્યા. જો હજુ આવતા રહ્યા છે. અમે લોકો જ્યારે ટાઉનશીપમાં રહેતા હતા ને, ત્યારે દરરોજ સવારે 6 વાગે મોર બાર, મતલબ મોર કે ઢેલ કે કોઈ પણ હોય એ બહાર બોલતું હોય, અને આપણે ગેલેરીમાંથી ડોકાઈએ ને તો નીચે રોડ ઉપર આપણે માણસો કેમ જતા હોય એ રીતે મોર ને ઢેલ ને ચાલીને જતા હોય. અવાજ પણ આવે છે ઢેલ ટોકા કરતી હોય એનો. 5 થઈ ગયા છે અને જક્ષુભાઈ અહીંયા જાગી ગયા છે. આજે 11 છે તો દૂધીનો હલવો ખાવા બેસી ગયા છે કે જક્ષુ? અહીંયા છોકરાઓ નીચે રમવા લાગ્યા છે. અને આજે 11 છે તો નીચે સત્સંગ ચાલી રહ્યો છે. બિલ્ડિંગની નીચે સિનિયર સિટીઝન બધા બેઠા હશે અને સત્સંગ કરે છે. 11નો અમારે દર વખતે સત્સંગ હોય છે, એટલે આજુબાજુના રેસિડેન્સીમાંથી પણ અમુક લોકો જે હોય એ આવે. મોટી ઉંમરના કે કોઈ હોય તો એ લોકો સત્સંગ કરવા માટે આવે. બાકી અમારી રેસિડેન્સી વાળા તો હોય જ છે દર વખતે. 8:30 થઈ ગયા છે અને આવી ગયા છે. અથર્વની ખબર કાઢવા ગયા હતા, ત્યાંથી આવી ગયા છે. કેમ કે છોકરાઓનું બહુ ધ્યાન રાખવું પડે. જરીક એને ટોકર લાગી ને પડી ગયો, એમાં એને ક્રેક આવી ગઈ છે શોલ્ડરમાં. પહેલાં તો એવું નહોતું લાગતું, પણ પછી 1-2 દિવસ ઓબ્ઝર્વ કર્યું તો એવું લાગ્યું કે આને શોલ્ડરમાં કંઈક પ્રોબ્લેમ હશે. તો એના પપ્પા એને લઈ ગયા હતા. અને જક્ષુનો જે ફ્રેન્ડ છે એને અહીંયા શોલ્ડરમાં ક્રેક આવી ગઈ છે, તો અમે લોકો અત્યારે ખબર પૂછવા ગયા હતા. તો ત્યાંથી આવી ગયા છે. અને ચાલો જમી લઈએ સાંજનું. જોકે ટિફિન ગયું હતું ને આજે 11 છે, એટલે 11ના દિવસે સાંજે તો એટલું બધું કંઈ ખાવાનું હોય નહીં, પણ બપોરે બનાવ્યું હોય તો એમાં થોડું ઘણું પડ્યું હોય તો આપણે ખાઈ લઈએ, એટલે સાંજે સારી ઊંઘ આવી જાય. અમારો હાંડવો, સૂકી ભાજી,
દૂધીનો હલવો ને ગ્રીન ચટણી અને જક્ષુભાઈ અહીંયા વેફર લઈને બેસી ગયા છે. એ જક્ષુ તારે ખાલી આજે વેફર જ ખાવાની છે ને? ન્યુ તળી છે તો હે નવી વેફર તળી તો તારે ખાલી વેફર જ ખાવાની. કોઈને જીમ ટ્રેનરની જરૂર હોય તો જક્ષુનો કોન્ટેક્ટ કરજો. જો ડમ્બેલ બનાવીને રમવા લાગ્યો છે. જો આ ભાઈ જીમ કરે છે, કસરત કરવા લાગી ગયા છે. ઈ શું છે તારી પાસે? એક્સકેવેટરનું વ્હીલ છે. એક્સકેવેટર કહેવાય. જો આનું વ્હીલ છે ને પાછળથી કાઢી નાખ્યું છે. અહીંયાથી વ્હીલ કાઢી નાખ્યા છે, આ આગળ છે એની જેમ. અને હવે ભાઈ એક્સરસાઇઝ કરે છે. હું ને જક્ષુ બે રમવા માટે બેસી ગયા છીએ કે જક્ષુ? છોકરાઓને ટીવી જોતા અટકાવવા હોય તો એની જોડે આપણે રમવું પડે કે જક્ષુ? ચાલો તો હજુ 8:30 થયા છે. હું ને જક્ષુ થોડી વાર હું રમાડું, પછી અમે જઈશું નીચે અને થોડી વાર ઠંડી હવામાં નીચે બેસીશું. કેમ કે હવે તો ઉનાળો થઈ ગયો છે શરૂ, એટલે ઘરમાં તો ગરમી લાગે, એના કરતાં નીચે બેસવામાં મજા આવે. પહોંચી ગયા છે નીચે પાર્કિંગમાં અને અહીંયા એટલો સરસ ઠંડો પવન આવી રહ્યો છે કે એમ થાય કે દરરોજ જમીને પછી ફ્રી થઈને નીચે જ આવી જવું જોઈએ. અને બીજી બાજુ જક્ષુ સ્કૂટર ચલાવવામાં લાગી ગયો છે. ક્યાં હુઆ? થોડી વાર જક્ષુ રમી લઈએ એટલે પછી જઈશું ઉપર, કેમ કે જક્ષુને હમણાં સુવાનો ટાઈમ પણ થઈ જશે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય.